શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર. નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે બતાવીશું રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ પીપીપી મોડ ઉપર જે સરકાર શરૂ કરવાની છે એના વિશે આપણે આ જે પરિપત્ર છે જે ઇંગ્લિશમાં છે જેને આપણે ગુજરાતીમાં આ વિડીયોની અંદર એના વિશે ચર્ચા કરીશું, જેથી કરીને એમાં શું કહેવા માંગે છે આપણને ખ્યાલ આવશે. બીજું કે આ જે બાબત અહીંયા આગળ બતાવી રહ્યા છે આપણે સ્કૂલ ઓફ એક્સિલન્સ જે શરૂ થવાની છે એની અંદર ત્રણ પ્રકાર છે: રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ, ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સિલન્સ અને એસ્પાયરિંગ સ્કૂલ ઓફ એક્સિલન્સ. તો આપણે એની અંદરથી આ વિડીયોમાં રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ વિશે જોવાનું છે. તો એનો પરિપત્ર આપણે સમજીએ. 31મી જુલાઈ 2021ના રોજ સરકારે આ પરિપત્ર કર્યો છે અને એમાં શું કહેવા માંગે છે એ આપણે આ વિડીયોમાં સમજીશું, જેથી કરીને મોટાભાગના પ્રશ્નો જે રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ વિશે છે એના જવાબો આપણને મળી જશે. મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ એ 21-22ની અંદર જે શરૂ થવાનું છે એમાં આપણે રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ RSE વિશે જોઈ રહ્યા છીએ. એમાં કીધું છે કે એટ પ્રેઝન્ટ ધેર આર સેવરલ મોડલ્સ, એટલે હાલમાં એવા ઘણા બધા મોડલ્સ ચાલી રહ્યા છે રેસિડેન્શિયલ સ્કૂલ, જેમાં જવાહર નવોદય, એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ્સ, કસ્તુરબા ગાંધી એટલે કે KGBV એ આપણા રાજ્યમાં હાલમાં એક્ઝિસ્ટ કરી જ રહ્યા છે. અને લાર્જ નંબર ઓફ એપ્લિકેશન રિસીવડ ફોર ધી સ્કૂલ એવરી યર, એટલે દર વર્ષે ઘણા બધી અરજીઓ મળે છે, પરંતુ લિમિટેડ વેકેન્સીને કારણે તેમાં દરેકને એડમિશન મળી શકતું નથી. એટલે કે જે કંઈ બીજા વિદ્યાર્થીઓ મોટાભાગના રહી જાય છે. તો સરકાર એના માટે ખૂબ મોટો પ્રોજેક્ટ ચાલુ કરવા જઈ રહી છે, વર્લ્ડ ક્લાસ, જેને રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ એક્રોસ ધ સ્ટેટ ઓફ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે PPP મોડેલના ધોરણે આ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ શરૂ થવા જઈ રહી છે. એના વિશે આપણે જોઈ રહ્યા છીએ. હવે એનું વિઝન શું છે, એક એક મુદ્દો આપણે લઈએ. તો આઈડેન્ટિફાઈંગ ધ મોસ્ટ મેરિટોરિયસ સ્ટુડન્ટ્સ સ્ટડીંગ ઇન ગવર્મેન્ટ સ્કૂલ્સ એક્રોસ ધ સ્ટેટ એન્ડ પ્રોવાઇડિંગ ધેમ with the best quality residential free of cost education from grade 6 to 12, એટલે કે ધોરણ 6 થી 12ની અંદર જે બાળકો ગવર્મેન્ટ સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છે આખા રાજ્યની અંદર, એમાંથી જે મેરિટવાળા બાળકો છે, જે હોશિયાર બાળકો છે, એમને સારામાં સારી ક્વોલિટીવાળું રેસિડન્સ સુવિધા મળે અને ધોરણ 6 થી 12 સુધી મફત સારું એજ્યુકેશન મળે. એના માટે બીજું છે પ્રોવાઇડિંગ મોડર્ન લર્નિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે હાલનું જે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમને મળે, રેસિડેન્શિયલ હોસ્ટેલ ફેસિલિટી મળે, સ્પોર્ટ્સ અને ગેમની ફેસિલિટી મળે, આર્ટ ક્રાફ્ટ વોકેશનલ એટલે કે જે વ્યવસાયિક સ્કિલ ટ્રેનિંગ, હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓનો શાળાકીય જે કંઈ વિકાસ છે સંપૂર્ણ થઈ શકે તેના માટેનું માળખું તૈયાર કરવાની સરકારે તૈયારી કરી છે. પ્રોવાઇડિંગ ધ બેસ્ટ ટીચિંગ મેથોડોલોજીસ, હાયર લર્નિંગ કન્ટેન્ટ, ઓલ્ટરનેટિવ મીડિયા ઓફ ઇન્સ્ટ્રક્શન, ઇટીસી મેચિંગ ધ બેસ્ટ સ્કૂલ્સ ઇન પ્રાઇવેટ સેક્ટર, એટલે કે જે પ્રાઇવેટ સેક્ટરની જે સારામાં સારી શાળાઓ છે એનામાં અંદર જે રીતનું એજ્યુકેશન મેથોડોલોજી એ હોય છે એવું સ્તરનું લેવલ આપણે ગવર્મેન્ટની આ PPP મોડલમાં આપવામાં આવશે. આઈડેન્ટિફાઈંગ નર્ચરિંગ ગિફ્ટેડ સ્ટુડન્ટ્સ, એટલે કે જેમનું પોષણ, જે ગિફ્ટેડ સ્ટુડન્ટ હોય છે એમનું પોષવા માટે, એટલે કે એમની જે જરૂરિયાતો છે પોષવા માટે પ્રોવાઇડિંગ કેરિયર ગાઈડલાઇન્સ, એટલે કે એમને કેરિયરમાં જે આગળ વધવા માટેની ગાઈડલાઇન આપવાની છે. ઓરિએન્ટેશન ઓફ કોમ્પિટિટિવ એક્ઝામ એન્ડ બેસ્ટ કોચિંગ ફેસિલિટી ફોર એન્ટ્રન્સ લાઇક JEE, NEET એન્ડ અધર કોમ્પિટિટિવ એક્ઝામ લાઇક સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન, એટલે આવી જે મોટી મોટી જે પરીક્ષાઓ છે એમાં એ બાળકો ખૂબ સારી રીતે પ્રદર્શન કરી શકે એના માટે એમને તૈયાર કરવાના છે. To fulfill all the above objectives, establishing residential school of excellence of PPP mode with capacity for 1 lakh students across 6 to 12, એટલે કે 6 થી 12 ધોરણના જે બાળકો છે એમાંથી 1 લાખ બાળકોને આ શાળાઓમાં લેવાના છે અને આ બાળકોને એકેડમિક યર એક્રોસ ઓલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ વન્સ ઓલ ગ્રેડ 6 to 12 સ્ટાર્ટ ફંક્શનિંગ ઇન ધ નેક્સ્ટ 3 to 5 years, એટલે કે નજીકના ધોરણ 3 થી 5 એટલે કે 3 થી 5 વર્ષની અંદર આ 6 થી 12ના બાળકોને આમાં સમાવેશ કરવાની વાત કરી છે. ખૂબ જ સારા હેતુઓ સ્કૂલ ઓફ એક્સિલન્સના આપણે અહીં જોઈ શકીએ છીએ. હવે આગળ વધીએ.
હવે આની અંદર રોલ ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, એટલે કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો આમાં શું રોલ રહેશે તે આપણે જોઈએ. તો એડમિશન સ્ટુડન્ટ ફ્રોમ ગવર્મેન્ટ ગ્રાન્ટ ઇન એડ સ્કૂલ્સ, એટલે કે ગવર્મેન્ટ સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓ જે છે, ગ્રાન્ટેડ શાળાઓ છે, એમાંથી વિદ્યાર્થીઓને આમાં એડમિશન આપવામાં આવશે. 1 થી 5 વુડ બી એલિજિબલ ટુ એપ્લાય એન્ડ ઓફ ધ ગ્રેડ 5, એટલે કે ધોરણ 5ના જે વિદ્યાર્થીઓ છે તેઓ આ પરીક્ષા આપવા માટે એલિજિબલ થશે. એટલે કે ગ્રાન્ટેડ 1 થી 5 વાળી શાળાઓ હોય છે એમના વિદ્યાર્થીઓને પણ આ પરીક્ષા આપવા મળશે. ધેર વુડ બી એ સ્ટેટ લેવલ કોમન એન્ટ્રન્સ એક્ઝામિનેશન એટ ધ એન્ડ ઓફ ગ્રેડ 5, એટલે કે રાજ્ય કક્ષાની એક કોમન એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે જેમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓને ધોરણ 6માં એડમિશન આપવામાં આવશે. ધોરણ 5ની અંદર પરીક્ષા જે અમુક પરીક્ષાઓ લેવાય છે એન્ટ્રી માટે, એ રીતે. There could be entry in subsequent grades depending on vacancies through similar process of objecting selection. There will be a district level merit list. જેવી રીતે એનએમએમએસની પરીક્ષા હોય એની અંદર દરેક જિલ્લાનું મેરિટ બનતું હોય છે, એટલે દરેક જિલ્લાનું રિપ્રેઝન્ટેશન એમાં થાય છે. એ જ રીતે આમાં પણ જિલ્લા વાઇઝ મેરિટ યાદી તૈયાર કરી અને રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સમાં એડમિશન આપવામાં આવશે. Selection of project partners. The education department will float a public invitation or expression of interest through multiple round from private individual organization, corporate social responsibility, CSR જેને કહેવાય, એટલે કે કોણ કોણ આમાં પાર્ટનર થશે એની વાત અહીંયા આગળ કરેલી છે. એમાં સ્ક્રુટિની કરશે કમિટી ચેર્ડ બાય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, એટલે કે જે એસપીડી જે છે એ એની સ્ક્રુટિની કરી છે. સમગ્ર શિક્ષા ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન એન્ડ compromising of government official academic and person with expertise and experience in running large residential school of high quality, એટલે કે આની અંદર જે ગુજરાત સરકારના જે અધિકારીઓ આમાં બતાવ્યા છે એ લોકો એ બધું એનું કાર્ય કરશે. એટલે કે પ્રોજેક્ટની અંદર જે કોણ કોણ પાર્ટનર થશે એ બધી બાબતો. ઇસ્યુઇંગ ગાઈડલાઇન્સ ફોર ધ પ્રોજેક્ટ પાર્ટનર, એના માટે ગાઈડલાઇન બહાર પાડશે ગુજરાત સરકાર. એમાં ડિટેલમાં આખી ગાઈડલાઇન આપેલી રહેશે એસઓપી દ્વારા. આસિસ્ટિંગની રિકરિંગ કોસ્ટ, એટલે કે કેટલો ખર્ચો છે એ બધી બાબતો પણ અહીંયા બતાવેલી છે. એમાં લમસમ એમાઉન્ટ અગેન્સ્ટ ઈચ સ્ટુડન્ટ એવરી યર બાય ધ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. એમાં જીઆરમાં આપણે છેલ્લે જોઈશું. દરેક વિદ્યાર્થી દીઠ 60,000 રૂપિયા વર્ષે વાપરવાના છે, પણ કઈ રીતે છે એ પણ આપણે બતાવીશું. રોલ ઓફ પ્રોજેક્ટ પાર્ટનરશિપ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, એટલે કે પીપીપી ધોરણે આ મોડલ ચાલશે. ઇન્ડિવિજ્યુઅલ ઓર કન્સર્મસ્ટ્રિયમ, એની અંદર જે કીધું છે CSR ઇન્સ્ટિટ્યૂટ કેન એપ્લાય એસ્ટાબ્લિશ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ ટુ પાર્ટિસિપેટ ઇન ધ પ્રોગ્રામ, એ અહીંયા આગળ બતાવ્યું છે. પ્રુવન ટ્રેક રેકોર્ડ ઇન સ્કૂલ એજ્યુકેશન, એટલે કે સ્કૂલ એજ્યુકેશનમાં ભૂતકાળમાં એમનો સારો રેકોર્ડ હોવો જોઈએ, જે તે પ્રાઇવેટ સંસ્થા છે એનો. એન્ટાયર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ લેન્ડ ફ્રોમ પ્રોજેક્ટ પાર્ટનર, એટલે કે આખું ઇન્વેસ્ટમેન્ટ એમનું હોવું જોઈએ અને એમની જમીન પણ એમની હોવી જોઈએ, એવું અહીંયા આગળ બતાવેલું છે. ત્યાર પછી લાર્જ કેમ્પસ ફોર વાઇબ્રન્ટ લર્નિંગ ઇકોસિસ્ટમ, એટલે કે કેમ્પસ ખૂબ મોટું હોવું જોઈએ. મિનિમમ કેપેસિટી ઓફ 2,000 સ્ટુડન્ટ એન્ડ મેક્સિમમ કેપેસિટી ઓફ 10,000 સ્ટુડન્ટ, એટલે કે ઓછામાં ઓછું 2,000 વિદ્યાર્થીઓનું કેમ્પસ અને વધુમાં વધુ 10,000 વિદ્યાર્થીઓ સમાઈ શકે તેવું કેમ્પસ એમની પાસે હોવું જોઈએ. એમાં મલ્ટિપલ કેમ્પસ હોય તો પણ ચાલશે, એવું અહીંયા આગળ કીધું છે. વિલ હેલ્પ ઓપ્ટિમલ યુટિલાઇઝેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેલ્પ ઇન ક્રોસ લર્નિંગ એન્ડ પિયર લર્નિંગ, આ બધી બાબતો એમાં આવી જશે. ત્યાર પછી એમની પાસે જે અવેલેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની વાત અહીંયા આગળ કરી છે. મેન પાવર મેનેજમેન્ટ પ્રોજેક્ટ પાર્ટનરની વાત અહીંયા આગળ બતાવેલી છે. હવે એમાંથી એન્ટાયર ટાસ્ક ઓફ મેન પાવર મેનેજમેન્ટ વિલ બી અંડરટેકન બાય પ્રોજેક્ટ પાર્ટનર એઝ પર ધ ઓવરઓલ ગાઈડલાઇન્સ, એટલે ગાઈડલાઇન પ્રમાણે પ્રોજેક્ટના જે પાર્ટનર છે એ લોકો સ્ટાફની ભરતી કરશે. ટીચિંગ એન્ડ નોન ટીચિંગ સ્ટાફ ઇન ધીસ સ્કૂલ વુડ બી રિક્રુટેડ ઓન કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ બાય ધ પ્રોજેક્ટ પાર્ટનર્સ, એટલે કે કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર એમની ભરતી કરવામાં આવશે. એની જાહેરાત આવેલી હતી. 26,000 પગાર જેવો એમાં બતાવેલો હતો. who will directly enter into contract with their employees and would pay all the salaries and allowances, એમણે જ પગાર કરવાનો છે, એમણે જ સેલેરી આપવાની છે. એમ્પ્લોઈઝ વિલ neither be considered as government employees, અને એમને કોઈ પણ પ્રકારનો કાયદાકીય અધિકાર ગવર્મેન્ટ એમ્પ્લોયી જેવો મળશે નહીં અને એવો દાવો પણ કરી શકશે નહીં, એવું અહીંયા આગળ સ્પષ્ટ કીધેલું છે.
ગવર્નન્સ સ્ટ્રક્ચર એન્ડ મોનિટરિંગ મિકેનિઝમ એમાં કયું રહેશે? તો ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી આપણે જોઈએ તો સમગ્ર શિક્ષા ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન, જેને GCSE કહેવામાં આવે છે. GCSEનું પૂરું નામ પૂછાય તો ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન કહી શકાય. વિલ બી ધ ઇમ્પ્લિમેન્ટિંગ આર્મ ઓફ ધ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ફોર ધીસ પ્રોજેક્ટ. એટલે કે આ પ્રોજેક્ટ માટે જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે એ સમગ્ર શિક્ષા દ્વારા આનું કરશે. ધ ઓવરઓલ મોનિટરિંગ, રિપોર્ટિંગ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ ઓડિટિંગ ફોર ધોઝ સ્કૂલ વિલ બી રિસ્પોન્સિબિલિટી ઓફ GCSE, એટલે ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશનની રિસ્પોન્સિબિલિટી, એની જવાબદારી રહેશે એનું ઓડિટ કરવું, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, મોનિટરિંગ, રિપોર્ટિંગ બધું. ગવર્નિંગ કાઉન્સિલની અંદર જોઈએ તો ધેર વિલ બી ગવર્નિંગ કાઉન્સિલ ફોર રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ વિચ વુડ બી ચેર્ડ બાય સેક્રેટરી primary and secondary education SPD. સમગ્ર શિક્ષા would be in member secretary will would have chairman, GSHSEB commissioner of schools, ડાયરેક્ટર પ્રાઇમરી એજ્યુકેશન ડાયરેક્ટર, એટલે જેટલા પણ અધિકારીઓ છે એ બધા આમાં સંકળાયેલા છે. અને જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષા બોર્ડ છે એ પણ આમાં જોઈન્ટ છે. એટલે તમામ જે આપણા સરકારના તંત્ર છે એ તમામ આમાં ગવર્નિંગ કાઉન્સિલમાં આવે છે. એક્સક્લુઝિવ કરિક્યુલમ એન્ડ પેડાગોજી, તો એમાં આપણે જોઈએ અભ્યાસક્રમ કયો આવશે? ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ GSHSEB વુડ ડેવલપ એક્સક્લુઝિવ કરિક્યુલમ એન્ડ પેડાગોજી ફોર ધીસ સ્કૂલ્સ. એટલે કે કોણ અભ્યાસક્રમ તૈયાર કરશે? તો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એનો અભ્યાસક્રમ તૈયાર કરશે. અને વેરિયસ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ બોર્ડ્સની અંદરથી જોઈ અને એમાંથી સાંકળી અને અભ્યાસક્રમ તૈયાર કરશે. ઇન ટ્યુન વિથ ધ નેશનલ એજ્યુકેશન પોલિસી, એટલે કે નવી શિક્ષણ નીતિ છે એ મુજબ મીડિયમ ઓફ ગુજરાતી અને ઇંગ્લિશ ઇન ગ્રેડ 6 to 8 ટ્રાન્ઝિસ્ટ ઇન ધ સ્ટુડન્ટ ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ મીડિયમ. એટલે કે ગુજરાતીથી ઇંગ્લિશ મીડિયમમાં બાળકોને ટ્રાન્ઝિસ્ટ કરવાની આખી પદ્ધતિ વિકસાવવામાં આવશે. As they reach grade 9 to 12, there would be more emphasis on English both as subject as the medium of instruction. એટલે કે ધોરણ 9માં આવે ત્યારથી એમની અંગ્રેજી ભાષા ઉપર વધારે ભાર આપવામાં આવશે અને ત્યાર પછી એમને ઇંગ્લિશ મીડિયમમાં જઈ શકે તે રીતની તૈયારી કરી દેવામાં આવશે. વેલ્યુ બેઝડ એજ્યુકેશન, સોશિયલ ઇમોશનલ સ્કિલ્સ, અન્ડરસ્ટેન્ડિંગ લોકલ કલ્ચર, હેરિટેજ એન્ડ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલ્સ વગેરે તમામ બાબતો એમાં સમાવેશ કરી લેવાના છે. In the line with the National Education Policy 2020, these schools will also focus on mainstreaming of school acquisition. એટલે કે જે મુખ્ય ધારાની શાળાઓ છે એ પ્રમાણેનું આમાં શીખવાડવામાં આવશે. પાર્ટિક્યુલર ફોકસ વિલ બી ઓન એડવાન્સ 21st century સ્કિલ વિચ આર ટેકનોલોજી ડ્રાઇવન એન્ડ ધીસ વિલ ઇક્વિપ ધ સ્ટુડન્ટ ફોર ફેસિંગ ફ્યુચર ચેલેન્જીસ. એટલે કે ભવિષ્યના ચેલેન્જીસ છે 21મી સદી મુજબના બાળકો ટેકનોલોજીમાં કાર્યરત થઈ શકે તેવા બાળકો તૈયાર કરવાની વાત છે. એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીની પણ વાત અહીં આગળ કરેલી છે. એમાં ન્યુચરિંગ ઇનિશિયેટ ટેલેન્ટ થ્રુ ધ એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝ, યોગા, સ્પોર્ટ, ગેમ, આર્ટ, સેપરેટ ટીચર્સ વિલ બી એન્ગેજડ બાય ધ પ્રોજેક્ટ પાર્ટનર સ્ટુડન્ટ એકોર્ડિંગ ધે એપ્ટિટ્યુડ એન્ડ ચોઇસીસ. કેરિયર ગાઈડલાઇન્સ એમને આપવામાં આવશે જેથી કરીને એ બાળકો આ બધી જે પરીક્ષાઓ છે JEE, નીટ, એ બધી પરીક્ષાઓ છે, NDA, NIFT, કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસ, સિવિલ સર્વિસીસ ઓપોર્ચ્યુનિટી પ્રાઇવેટ સેક્ટર વિલ ઓલ્સો બી પ્રોવાઇડેડ ફોર ધ સ્ટુડન્ટ્સ ઇન ધ સ્કૂલ્સ. એટલે બાળકોને આ બધી સુવિધાઓ, આ બધી પરીક્ષાઓ માટે તૈયાર કરવા એમને જે કંઈ માહિતી આપવાની પણ એમાં વાત કરેલી છે. ત્યાર પછી એક્રેડિશનની વાત છે. GSHSEB વિલ સપોર્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ્સ વિલ ઓલ્સો ડિવાઇસ મિકેનિઝમ ફોર ક્લોઝલી ટ્રેકિંગ ધ પ્રોગ્રામ્સ ઓફ લર્નિંગ કર્વ ઓફ ઈચ ચાઇલ્ડ થ્રુ રિગર ફોર્મેટિવ એન્ડ સમેટિવ એસેસમેન્ટ. એટલે કે જે કંઈ ફોર્મેટિવ અને સમેટિવ એસેસમેન્ટ દ્વારા GSHEB એટલે બોર્ડ છે અને CCC કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી બાળકોનું જે કંઈ ધ્યાન રાખવામાં આવશે. અને ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ છે જે GSQAC એન્સ્યોર હાઈ સ્ટાન્ડર્ડ ઓફ એક્રેડિટેશન એ પણ નક્કી કરશે. પ્રોફેશનલ મેનેજમેન્ટ બાય પ્રોજેક્ટ પાર્ટનર, એની અંદર પ્રોફેશનલ મેનેજમેન્ટની વાત છે. એમાં સ્કૂલ મેનેજમેન્ટ, એકેડમી, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, હાઉસકીપિંગ, મેસ, ફૂડ, IT, MIS તમામ બાબતો એમાં આવી જશે. લીગલ એગ્રીમેન્ટની વાત છે. પેરિયોડિકલ થર્ડ પાર્ટી ફાઇનાન્શિયલ ઓડિટની વાત છે. થર્ડ પાર્ટી ફાઇનાન્શિયલ ઓડિટમાં તમામ સંસ્થાઓ જવું પડશે અને એનો જે ખર્ચો છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર કરશે. હવે આપણે બજેટ જોઈ લઈએ. દરેક વિદ્યાર્થી દીઠ કેટલો ખર્ચો કરવાનો છે તે પણ અહીં આગળ
હવે જોઈએ દરેક વિદ્યાર્થી દીઠ કેટલો ખર્ચો છે. લમસમ એમાઉન્ટ ઓફ 60,000 રૂપીઝ પર ચાઇલ્ડ પર એનમ, એટલે દર વર્ષે દરેક વિદ્યાર્થી દીઠ 60,000 રૂપિયાનો ખર્ચ કરવાનો નક્કી કરવામાં આવે છે રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સમાં. યર 2021-2020 વિથ એન્યુઅલ ઇન્ક્રીઝ ઓફ 7% એવરી યર, એટલે દર વર્ષે 7% એમાં વધારો કરવામાં આવશે એવી પણ વાત અહીં કરેલી છે. The amount specified under head specialized teacher incentive for teachers must be spent on the salary and incentives for teacher and cannot be used for any other purpose. એટલે કે શિક્ષકોના પગાર અને ઇન્સેન્ટિવની વાત છે એ ખર્ચ અન્ય કોઈ પણ બીજી બાબતમાં ખર્ચી શકાશે નહીં. અહીં આગળ જે કંઈ બતાવેલું છે આપણે જોઈએ લમસમ કેટલો ખર્ચો કઈ રીતે છે. ફૂડ મેસ મેનેજમેન્ટ એમાં 20,000 રૂપિયા આખા વર્ષના એક બાળક દીઠ. સેલેરાઇડ સ્પેશિયલાઇઝ ટીચર માટે 20,000 રૂપિયા એક બાળક દીઠ ખર્ચ. ઇન્સેન્ટિવ એન્ડ પર્ક્સ ટુ ટીચર એન્ડ ટીચિંગ સ્ટાફ 4,000 રૂપિયા. એક્સપેન્સ ઓફ નોન ટીચિંગ સ્ટાફ, સેલેરીઝ, સપોર્ટ સ્ટાફ, સ્પોર્ટ્સ કોચ, સિક્યુરિટી, હોસ્ટેલ મેનેજમેન્ટ સ્ટાફ એ બધાના 4,000 રૂપિયા પર સ્ટુડન્ટ. રિપેર મેન્ટેનન્સના 6,500. સ્ટેશનરી, ટેક્સ્ટબુક, લર્નિંગ એડ્સ 2,000 રૂપિયા પ્રતિ સ્ટુડન્ટ. મેડિકલ ફેસિલિટી માટે 1,000 રૂપિયા પ્રતિ સ્ટુડન્ટ. હોસ્ટેલ એન્ડ સ્કૂલ બિલ્ડિંગ મેનેજમેન્ટ, હાઉસકીપિંગ એન્ડ માટે 1,000 અને અધર એક્ટિવિટીઝ માટે 1,500, એમ કરીને 60,000 રૂપિયા પર સ્ટુડન્ટ દર વર્ષે એમાં ખર્ચ કરવામાં આવશે. દરેકમાંથી એક પ્રશ્ન બની શકે છે. એટલે આ રીતે રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ બાબત આ પરિપત્રમાં માહિતી આપી છે. અન્ય કોઈ પણ પ્રશ્ન હોય કમેન્ટ બોક્સમાં આપણે લખીશું, જેથી એના ઉપર પણ આપણે ચર્ચા કરી શકીએ. થેન્ક યુ વેરી મચ. આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ.